જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં. આજે આપણે બનાવીશું કેપ્સિકમ પનીરની ગ્રેવી વાળું શાક. વિડીયોને શરૂ કરતા પહેલા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી આવનારા રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહેલા પહોંચે. તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ. કેપ્સિકમ પનીરનું શાક બનાવવા માટે આપણે એક મોટું કેપ્સિકમ લીધું છે અને આપણે આ રીતે પતલી પતલી શીર થાય એ રીતનું આપણે સુધારી નાખવાનું. અને આપણે નાનું એવું એક ગાજર લીધું છે, એને આપણે આવી રીતે પતલું પતલું સુધારી લીધું છે. એક આખો કાંદો મોટો ઝીણો સમારી લેવાનો. એક મોટું ટમેટું, આપણે 100 ગ્રામ પનીર લીધું છે. લીલું લસણ આપણે સુધારીને રાખ્યું છે. થોડાક લીલા ધાણા, અડધો ચમચો આપણે મોળું દહીં લીધું છે. અને આદુ મરચી ને લસણ આપણે ખાંડીને તૈયાર રાખી છે. અને આપણે વઘાર કરવા માટે આપણે મસાલા આપણે એક તગારીમાં થોડુંક તેલ મૂકવાનું. આપણે 1 પાવડા જેટલું મૂકશું. પહેલા આપણે ગ્રેવી કરવા માટે આપણે કાંદા લસણને સતળાઈ લેવું. થોડુંક આપણે ચપટી રાઈ જીરું નાખી દેવાનું. રાઈ જીરું આપણે ફૂટી જાય એટલે આપણે એમાં સમારેલા કાંદા નાખી દેવાના છે. કાંદાને આપણે આ રીતે હલાવી લેવાના વઘાર કરી. અને આપણે ટમેટા હારવા નાખી દેવાનું. 2 વસ્તુ આ રીતે આખા પાતળા સતળાઈ જાય ને એ રીતે આપણે કરવા દેવાનું છે. આમાં આપણે અડધી ચમચી નમક નાખી દેવાનું. 1 નાની ચમચી હળદર, અડધી ચમચી દળેલ ધાણા જીરું, થોડુંક આપણે લીલું સમારેલું લસણ. આ રીતે હલાવી લેવાનું. બધા મસાલા સરસ રીતે ભળી જાય ને એમાં આપણે હવે આદુ મરચી લસણની પેસ્ટ થોડીક નાખી દેવાની. અને થોડીક આપણે પછી શાક વઘારશું ત્યારે નાખશું. એમાં આપણે થોડીક જાળવી દેવાનું. થોડુંક આપણે લાલ મરચું નાની ચમચી, આપણે આ બધું સરસ રીતે શેકાઈ ગયું છે. ગેસ આપણે બંધ કરી દેવું. અને આપણે મિક્સરના જારમાં કાઢીને પીસી લેવું. આપણે આ રીતે પીસી લીધી છે ગ્રેવી. હવે આપણે પાછી એક તગારીમાં થોડુંક તેલ મૂકવાનું. તેલ આપણે 3 પાવડા જેટલું નાખશું. થોડુંક આપણે આમાં ઘી હોતન ઉમેરીશું, 2 ચમચી જેટલું. તેલ આવી ગયું છે. એમાં આપણે થોડુંક આપણે ચપટી રાઈ જીરું નાખશું. એમાં આપણે લીલું લસણ, હિંગ 1 ચમચી, આપણે આ કેપ્સિકમ નાખી દેવાનું. આ રીતે આપણે હલાવી લેવાનું. કેપ્સિકમ નાખી આપણે આ ગાજર હારવા નાખી દેવાનું. એ સરસ રીતે ગળી જાય.
કાંઈ શાક ન હોય તો આપણે એમ થાય કે એનું રોજ રોજ શાક બનાવવું, તો આ રીતે આપણે ગ્રેવીવાળું શાક બનાવી શકીએ. અને આપણે રોટલી હારે, પરોઠા હારે, ભાખરી હારે એવું કરી શકીએ. આપણે થોડીક વાર સતાળવા દેવાનું, ગાજર સરસ રીતે ચડી જાય. આ રીતે આપણે એને 2 મિનિટ ચડવા દેવાનું છે. આપણે આ ગાજરની સરસ ચડી ગયું છે. એમાં આપણે હવે આદુ મરચીની પેસ્ટ 1 ચમચી પહેલા નાખી હતી, 1 ચમચી આપણે આ આસી લીલું લસણ આપણે મિક્સ કરી દેવાનું. આપણે 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી નમક. નમક આપણે ગ્રેવી નાખ્યું છે એટલે થોડુંક ઓછું નાખવાનું પાછું. એમાં 1 ચમચી લાલ મરચું. તમે પછી જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું ઝાઝા થોડું કરી શકો. એમાં આપણે આ ગ્રેવી મિક્સ કરી દેવાનું. ગ્રેવી નાખીને આપણે આ રીતે બનાવી દેવાનું. આને 1 મિનિટ ચડવા દઈશું. આ રીતે આપણે 1 મિનિટ ચડવા દીધું કે આપણે હવે તેલ આપણું શાકમાં સરસ બબલ્સ થવાનું છે. એમાં આપણે આ પનીર નાખી દેવાનું છે. પનીર આપણે ઘરે બનાવેલું છે. હજી સુધી જો તમે પનીરનો વિડીયો અમારો ન જોયો હોય તો ઘરે બનાવેલું પનીર છે આપણું, અમારો વિડીયો જોઈ લેજો. પનીરનો વિડીયો આપણા ચેનલ ઉપર મૂકાઈ જશે. આ રીતે આપણે હલાવી થોડુંક 1 ચમચો આપણે આમાં દહીં મિક્સ કરી દેવાનું છે. એકવાર આપણે ગેસ આસ રાખશું. 2 મિનિટ ચડવા દઈએ. તમે તીખું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે તમે તીખું ઝાઝા થોડું કરી શકો. આપણે થોડુંક પાણી ઉપર એક કુકડી નાખી દેવાનું. અને થોડીક વાર 1 મિનિટ ચડવા દે. 1 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે શાકની સરસ રીતે તો કટ થઈ ગયું છે. એમાં આપણે સમારેલા ધાણા થોડાક ઉમેરી દેવાના. થોડાક આપણે ઉપરથી નાખીશું. એમાં આપણે હવે ગ્રેવી વાળો મસાલો 1 ચમચી, ગમે એ આપણે ગરમ મસાલો ઉમેરી શકીએ.
આપણું આ શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે. આમાં આપણે 2 દાણા વળપણ નાખવા હોય, તમે ખાતા હોય તો નાખી શકો. હવે આપણું સરસ ઉપરથી શાકમાં તેલ આવી ગયું છે. હવે આપણે ગેસ કરી દેવું. એક બાઉલમાં આપણે હવે સર્વ કરશું. આ રીતે આપણે બાઉલમાં બધું શાક કાઢી લેવું. આ શાક ખાવામાં બહુ સરસ ટેસ્ટી ને તમે પણ આ શાક જરૂરથી મારો વિડીયો જોઈને ટ્રાય કરજો. ઉપરથી થોડાક તો તૈયાર છે આપણું આ કેપ્સિકમ પનીરનું ગ્રેવી વાળું શાક. આને આપણે રોટલી, ભાખરી, પરોઠા હારે આપણે ખાઈ શકીએ છીએ. તો જો તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને અમારું આ કેપ્સિકમ પનીરનું ગ્રેવી વાળું શાક કેવું લાગ્યું.